હું એડવોકેટ ભરતભાઈ લાખાણી આપ સૌને આ મતદાન જાગૃતિના સંદેશથી મારી ગાથા વર્ણવું છું. પ્રિય પોરબંદરવાસીઓ, આવતીકાલે આપણો દિવસ છે, મતદાનનો દિવસ છે અને પોરબંદરના વિકાસનો વિચારવાનો દિવસ છે. ઘરે બેસીને ગપ્પા મારવાને બદલે સારા, યોગ્ય અને શિક્ષિત ઉમેદવારને આપણે મતદાન કરવા જવું પડે. મતદાન એ આપણી ફરજ પણ છે અને અધિકાર પણ છે. પછીના 5 વર્ષ પોરબંદરનું વિચારવાની તક પણ છે. પોરબંદરની દિશા અને દશા હાલ ખૂબ ખરાબ થઈ ગઈ છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ પોરબંદરમાંથી લોકો મોટા શહેરોમાં મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે. એ વાસ્તવિકતા છે. પોરબંદર ધીરે ધીરે મોટું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. યંગ જનરેશન મોટા ભાગના બહાર સેટ થઈ ગયા છે. ત્યારે હવે આવવું પડે. પોરબંદરનું હિત ક્યાં સમાયેલું છે? કયો ઉમેદવાર પોરબંદરનું સારું કામ કરે એવું છે? કયો પક્ષ પોરબંદરનો વિકાસ કરી શકે તેમ છે? અને કઈ વ્યક્તિ પોરબંદર માટે સારું કામ કરી શકે તેમ છે? મતદાન કરતા પહેલા આ બધી બાબત વિચારજો. કોઈ જ્ઞાતિ જાતિના કે ધર્મના વાડાઓમાં બંધાવાને બદલે પોરબંદરનું ખૂબ સારું વિચારે, પોરબંદરનો વિકાસના કામ થાય, તમારી સાથે ઊભો રહે, તમને તમારા માનતા થાય, અંગત તરીકે તમે જેને ગણી શકો, તમને જેનો વિશ્વાસ હોય એવા ઉમેદવારને મતદાન કરજો. એક સરસ ઉક્તિ યાદ આવે છે કે કુપાત્રને દાન ન દેવાય, મૂર્ખને જ્ઞાન ન દેવાય, અજ્ઞાનીને સન્માન ન દેવાય, નકામાને માન ન દેવાય, અને જે ઉમેદવાર આપણા માટે લાયક ન લાગતો હોય એને મતદાન ન દેવાય. અને એ રીતે મતદાનનો સદુપયોગ કરજો. પોરબંદરનો વિકાસ થાય એવી વ્યક્તિને ચૂંટી કાઢજો. અને એ રીતે ખોટી ચર્ચાઓ કરવાને બદલે ખરેખર વાસ્તવિક તરીકે તમારો જે હક છે એ હકને ભોગવજો. જાગૃત મતદાર તરીકે 100% મતદાન થાય એવા પ્રયત્નો કરજો. અને એ રીતે પોરબંદરનું હિત વિચારીને મતદાન કરશો એવી સૌ નગરજનો પાસે આશા અપેક્ષા છે. આભાર.